નમસ્કાર મિત્રો, આજે હું તમને મારી સાથે બનેલી એક એવી ઘટના જણાવવા જઈ રહ્યો છું જેની અંત સુધી સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે। હું મોજીલો વ્યક્તિ હતો, હંમેશા મિત્રો સાથે બેસીને મોજ મસ્તી કરતો। ઘરમાં પત્ની 9 મહિનાની પ્રેગ્નેન્ટ હતી, તેને મારી જરૂર હતી, પણ મને ક્યાં તેની પરવાહ હતી। હું જ્યારે ઘરે પરત ફર્યો તો તેની તબિયત ખરાબ હતી, તો હું તેને હોસ્પિટલમાં મૂકીને પાછો ઘરે આવીને સૂઈ ગયો। 3 કલાક પછી પુત્રનો જન્મ થયો। હું દોડીને હોસ્પિટલ ગયો તો ડોક્ટરે કહ્યું કે તમારો પુત્ર જન્મથી આંધળો છે। આ સાંભળીને હું તો તેને નફરત કરવા લાગ્યો હતો અને પત્નીને કહેતો કે આને મારી સામે ના આવવા દે, મારું લોહી ઉકળે છે। એક દિવસ ઘરમાં કોઈ નહોતું ત્યારે આંધળા પુત્રનો રડવાનો અવાજ આવ્યો। પહેલા તો મેં વિચાર્યું સારું છે મરી જાય તો, પણ પછી જેવો હું રૂમમાં ગયો તો મારા હોશ ઉડી ગયા, કારણ કે તે તો હું છેલ્લા 4-5 કલાકથી મારા મિત્રો સાથે બેસીને ગપ્પા મારી રહ્યો હતો। આ સમયે અમે લોકો ચાની એક નાની હોટલમાં બેઠેલા હતા। ઘણા ગ્રાહકો આવીને જતા રહ્યા હતા, પણ અમે 4-5 છોકરાઓ ક્યારનાય અહીંયા બેઠા હતા અને લાંબા સમયથી હસી હસીને વાતો કરી રહ્યા હતા। જ્યારે પણ અમારો અવાજ બહુ ઊંચો થતો ત્યારે ચા બનાવનાર જે પંજાબી હતો તે ફરીને અમારી તરફ જોતો અને ગુસ્સાથી જોઈને ના જાણે પંજાબીમાં શું કહેવા લાગતો। તે ચા બનાવી રહ્યો હતો, પણ અમે દરેક વાતથી લાપરવાહ પોતાની જ વાતોમાં લાગેલા હતા। અમારી વાતોનો કોઈ ખાસ મકસદ તો નહોતો હોતો, બધી નકામી અને વાહિયાત વાતો રહેતી હતી। બસ બીજાના રહસ્યો કહેવા અને લોકોની મજાક ઉડાવવાનું જ અમારું કામ હતું। હું એમ પણ નકલ ઉતારવામાં માહેર હતો। મારા મિત્રો મને કહેતા હતા કે તારે તો તારા પોતાના વિડીયો બનાવવા જોઈએ, ખૂબ જ પૈસા કમાઈશ, બસ થોડો ફેમસ થઈ જઈશ તો જોજે, લોકો તો તને તેમની ફિલ્મ અને નાટકમાં લેવા માટે લાઇનમાં ઊભા રહેશે। જ્યારે મેં મારા મિત્રોની આ વાત સાંભળી તો હસીને કહેવા લાગ્યો કે મને વધારે પૈસાની તો લાલચ જ નથી, જેટલા પૈસા મારા ખિસ્સામાં છે મારા માટે એ જ પૂરતા છે। જ્યાં સુધી આ પૈસા છે ત્યાં સુધી હું બીજું કોઈ કામ પણ નહીં કરું। હવે કોણ પૈસા પાછળ ભાગીને મહેનત કરતો રહે અને લાખો કરોડો જમા કરતો રહે? હું તો એક આઝાદ પંખી છું, બસ મારા આત્માનું પંખી પોતાના મિત્રો સાથે બેસીને ગપ્પા મારવા માટે ફફડતું રહે છે। એકવાર ફરી અમારા અવાજનો પડઘો આ વાત ઉપર પડ્યો તો તે પંજાબી ગુસ્સાથી જોવા લાગ્યો। મેં તો તેને પણ ના મૂક્યો, જેટલો તે ગુસ્સાથી જોઈ રહ્યો હતો। મેં પણ તેની નકલ કરતા કરતા મોંમાં બબડવાનું ચાલુ કરી દીધું। તે જાણી ગયો હતો કે હું તેની નકલ કરી રહ્યો છું, પણ તે તો અહીંયા નોકર હતો, આખરે તે કરી પણ શું શકે? જ્યારે મેં સમય જોવા માટે મારા ખિસ્સામાંથી મારો મોબાઈલ કાઢ્યો ત્યારે મારી પત્ની મીનાના 15થી 20 કોલ આવ્યા હતા। મેં તો મારો મોબાઈલ પણ સાયલેન્ટ કરી રાખ્યો હતો, જેથી હું કોલ સાંભળી જ ના શક્યો। જ્યારે મેં મોબાઈલમાં સમય જોયો તો સાંજના 6 વાગ્યા હતા। અચાનક મને સવારનું દ્રશ્ય યાદ આવવા લાગ્યું। આજે સવારે મીનાની તબિયત ખૂબ જ ખરાબ હતી। તે 9 મહિનાની પ્રેગ્નેન્ટ હતી। છેલ્લા 1 અઠવાડિયાથી તેની તબિયત ખૂબ જ વધારે ખરાબ થઈ ગઈ હતી। તેણે મને એમ પણ કહ્યું હતું કે તમે મારી પાસે ઘરમાં જ રહો, કામ બામ તો તમારે એમ પણ કોઈ નથી, કમસે કમ મને એકલી તો ના મૂકો, મને અત્યારે તમારી ખૂબ જ જરૂર છે। પરંતુ હું તેને વાતોમાં ફસાવીને તેનાથી ચોરી છુપીથી ઘરેથી નીકળી જતો હતો અને પોતાના મિત્રો સાથે બેસતો। તેની લાગણીઓનો તો કદાચ મને કોઈ અહેસાસ જ નહોતો। મેં તરત જ મારા મિત્રોને બાય કહ્યું અને આ હોટેલમાંથી બહાર નીકળી ગયો। મારા મિત્રો પણ પોતપોતાના ઘરે જવા રવાના થઈ ગયા હતા। હજુ હું આ રસ્તેથી આગળ વધી જ રહ્યો હતો કે ત્યારે એક ભિખારી, જેની ઉંમર 70થી 75 વર્ષની આસપાસ લાગી રહી હતી, તેણે હાથમાં ઘૂઘરીવાળી લાકડી પકડી રાખી હતી, જેને તે હલાવીને લોકો પાસેથી પૈસા માંગી રહ્યો હતો। જ્યારે મેં તેને જોયો તો હું ત્યાં જ અટકી ગયો। ઘણા અઠવાડિયાથી હું આ વૃદ્ધ ભિખારીને દરરોજ અહીંયા ભીખ માંગતો જોતો હતો, પણ ક્યારેય તેની સાથે વાત નહોતી થઈ। તે આંખોથી આંધળો હતો, કારણ કે તેની આંખો અંદરની તરફ ઘૂસેલી હતી। હું ચાલતો ચાલતો તેની પાસે આવ્યો અને તેના ડબ્બામાં જોયું 50 રૂપિયા, 10 રૂપિયા અને ઘણા 5-5ના સિક્કા પડેલા હતા।
અમુક તો એટલા કંજૂસ લોકો હતા કે 1 રૂપિયો પણ આ ડબ્બામાં ફેંકી રહ્યા હતા. અરે આજના જમાનામાં 1 રૂપિયાથી શું થાય? જે હોય તે મેં અત્યારે તેના ડબ્બામાં પડેલા પૈસાને જોયા અને પછી જાણી જોઈને તેને ધક્કો મારીને આગળ વધી ગયો. એ ભિખારી પડી ગયો હતો. તેના ડબ્બામાંથી બધા પૈસા પણ વેરવિખેર થઈ ગયા હતા. તે આંધળો હતો પણ કદાચ તેની થોડી ઘણી દ્રષ્ટિ હજુ હતી અને તે અચાનક જ મારી સામે જોવા લાગ્યો. આંખો ફફડાવીને ના જાણે શું બબડવા લાગ્યો. હું તો કંઈ સાંભળી પણ ના શક્યો અને તેની નકલ ઉતારીને મેં પણ તેની જેમ જ રસ્તાના કિનારે ઊભા રહીને મારા હાથ આગળ લંબાવીને અને મારી કમરને થોડી નમાવીને તેની નકલ ઉતારતા ઉતારતા તેની ખૂબ મજાક ઉડાવી. આજુબાજુના લોકો મારી આ હરકતો પર અમુક તો હસી રહ્યા હતા, જ્યારે અમુક લોકો મારી સામે ગુસ્સાથી જોઈ રહ્યા હતા. પણ મને કોઈથી ક્યાં કોઈ ફરક પડતો હતો? હું તો મનમોજી માણસ હતો, પોતાની મરજીનો માલિક હતો. બીજા મારી વિશે શું વિચારે છે તેની મને કોઈ પરવાહ નહોતી. તે ભિખારી ત્યાં જ તેના પૈસા ઉઠાવી રહ્યો હતો અને હું તેને ત્યાં જ છોડીને મારા ઘર તરફ જતો રહ્યો. ઘરે આવતા આવતા મારે ઘણું મોડું થઈ ગયું હતું. જ્યારે મેં દરવાજો ખોલીને અંદર પ્રવેશ કર્યો ત્યારે મારી પત્ની રડી રહી હતી. તેની હાલત ખૂબ જ ખરાબ હતી. મને તો એવું લાગી રહ્યું હતું કે જાણે તેણે સવારથી ઘરનું કામ પણ નથી કર્યું. બધો સામાન એવો જ વેરવિખેર હતો. ગેસ પણ બંધ હતો. ખાવાનું પણ નહોતું બનાવ્યું. તેની પોતાની હાલત ખૂબ જ ખરાબ હતી. વાળ વિખરાયેલા હતા. કદાચ લાઇટ જવાના કારણે પંખો પણ નહોતો ફરી રહ્યો. પરસેવાથી લથપથ રડી રડીને તેની આંખો સૂજી ગઈ હતી. મને જોઈને તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને કહેવા લાગી કે સુરેશ, મને બહુ ડર લાગી રહ્યો છે. તમે ક્યાં જતા રહ્યા હતા? તમે જાણો પણ છો હું કેટલા સમયથી પીડાઈ રહી છું. મારે તો ઘરની કોઈ સ્ત્રીનો પણ સાથ નથી. તમે કેમ આટલા બેદરકાર બનો છો? શું તમને મારી અને થવાવાળા બાળકની ચિંતા નથી? આ સાંભળીને મેં એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે મને તારી તો ચિંતા છે. હું તો કામ કરી રહ્યો હતો કે તારા અને થવાવાળા બાળક માટે પૈસા ભેગા કરી શકું. મેં તેને ખૂબ જ ઇમોશનલ રીતે શાંત કરી હતી, જેથી તે મારા વિશે કમસે કમ કંઈ પણ ખોટું તો ના વિચારે. ખેર મનમાં ને મનમાં હું પણ થોડો શરમ અનુભવતો હતો. બસ મીનાને અહેસાસ કરાવવા નહોતો માંગતો કે હું મારા મિત્રો સાથે વાતોમાં એવો બીજી થયો કે પોતાની પત્ની વિશે જ ભૂલી ગયો. ત્યારબાદ હું તરત જ તેને હોસ્પિટલમાં લઈને ગયો, જ્યાં ડોક્ટર તેને અંદર લેબર રૂમમાં લઈ ગયા. લગભગ રાતના 12 વાગી ગયા હતા અને હું બગાસા ખાઈ રહ્યો હતો. નર્સને પૂછ્યું તો કહેવા લાગી કે હજુ સમય છે. કોશિશ કરવામાં આવી રહી છે કે નોર્મલ ડિલિવરી થઈ જાય. ઓપરેશન ના કરવું પડે. તમે અહીંયા જ બેસીને રાહ જુઓ. હું ત્યાં જ બાકડા ઉપર બેસી ગયો હતો, પરંતુ વારંવાર ઊંઘના કારણે મારું માથું પડી રહ્યું હતું. એટલા માટે મેં તે નર્સને જે ના જાણે ટ્રેમાં શું શું અંદર લઈને જઈ રહી હતી તેને ઊભી રાખી અને તેને એક કાગળ ઉપર નંબર લખીને આપ્યો અને કહ્યું કે હું ઘરે જઈ રહ્યો છું. જ્યારે બાળકનો જન્મ થઈ જાય તો મને જણાવી દેજો, હું આવી જઈશ. આ સાંભળીને તેણે મારી સામે ગુસ્સાથી જોયું હતું, પરંતુ હું પણ મારી જીદનો પાક્કો હતો. મેં કહ્યું કે વાસ્તવમાં હું મજૂર છું અને 2 રાતોથી સળંગ જાગી રહ્યો છું. એટલા માટે ઘરે જઈને થોડી વાર આરામ કરવા માંગુ છું. તો તે થોડી ઢીલી પડી. હું ઘરે આવ્યો અને તરત જ એકદમ ગાઢ નિંદ્રામાં સૂઈ ગયો. એ વાતની મને કોઈ પરવાહ નહોતી કે મારી પત્ની સાથે ત્યાં શું થઈ રહ્યું હશે અને મારું બાળક કઈ હાલતમાં હશે. હજુ મને ઊંઘ આવી એના 2 થી 3 કલાક જ વીત્યા હતા કે મારા મોબાઈલમાં રિંગ વાગી. જ્યારે મોબાઈલ ઉપાડ્યો તો એ જ નર્સ હતી. કહેવા લાગી કે તમારે ત્યાં પુત્રનો જન્મ થયો છે, તમે જલ્દીથી જલ્દી હોસ્પિટલમાં આવી જાઓ. આ સાંભળીને તો મારી ખુશીનું કોઈ ઠેકાણું ના રહ્યું. હું પણ મારા મિત્રોમાં હવે કહીશ કે હવે હું એક પુત્રનો પિતા બની ગયો છું. મારા બધા મિત્રો પરણેલા હતા અને 2-3 બાળકોના બાપ હતા. એક હું જ હતો જેના લગ્ન મોડા થયા હતા. હું ખુશી ખુશી હોસ્પિટલમાં ગયો અને નર્સને પૂછવા લાગ્યો કે ક્યાં છે મારું બાળક? મને મારું બાળક બતાવો. અને મીના તો બરાબર છે ને? તો નર્સ કહેવા લાગી કે તમારી પત્ની બિલકુલ ઠીક છે.
પરંતુ તમે પહેલા ડોક્ટર સાથે વાત કરી લો, તે પછી જ તમને તમારા બાળકને બતાવવામાં આવશે. હું ખુશી ખુશી ડોક્ટરની સામે જઈને બેસી ગયો. ડોક્ટર પહેલા તો થોડીવાર ચૂપ રહી, પછી કહેવા લાગી કે વાસ્તવમાં હું તમને કહેવા માંગુ છું કે તમારા પુત્રની આંખોમાં સોજો છે. અમે તેની આંખોનો ઈલાજ કરવાનો પૂરો પ્રયાસ કરીશું, પણ જો સોજો ઓછો થયા પછી પણ તેણે આંખો ના ખોલી તો તેનો એ જ મતલબ થશે કે તમારો પુત્ર જન્મથી આંધળો છે. આ સાંભળીને તો જાણે મારા માથે આભ ફાટી પડ્યું હતું. હું તરત જ ઊભો થઈને મારા બાળક પાસે ગયો. તેની આંખો ખૂબ જ વધારે સૂજી ગઈ હતી. તેની આંખો બંધ હતી પણ સોજાઈને કોઈ દડાની જેમ ફૂલી ગઈ હતી. તે ખૂબ જ સુંદર હતો, બિલકુલ તેની માં જેવો દૂધ જેવો સફેદ. મારો રંગ તો માત્ર ફિક્કો હતો. હું તેને મીના પાસે લઈને ગયો તો તે પણ રડી રહી હતી, પરંતુ પછી તેણે કહ્યું કે કદાચ ભગવાનની આ જ મરજી હશે. મને મારા ભગવાન સામે કોઈ પણ પ્રકારની કોઈ ફરિયાદ નથી. જ્યારે મારા મગજમાં અચાનક જ તે આંધળો માણસ આવી ગયો હતો, જેને મેં ધક્કો માર્યો હતો અને નીચે પાડી દીધો હતો. કદાચ તેણે જ મને બદદુઆ આપી હશે અને મારા બાળકનો આ રીતે જન્મ થયો. હું શરમ અનુભવવાને અને સુધરવાને બદલે ગુસ્સે થઈ ગયો હતો. હું તે આંધળા ભિખારીને ગાળો બોલવા લાગ્યો કે કેવો વાહિયાત વ્યક્તિ હતો. સારું થયું કે આંધળો નીકળ્યો. તેની બદદુઆના કારણે મારું પહેલું બાળક આંધળું જન્મ્યું. હું મારી પત્ની અને બાળકને સાથે લઈને ઘરે આવી ગયો. મારી પત્ની તો બાળકને ખૂબ પ્રેમ કરતી હતી, પરંતુ મારા દિલમાં તેના માટે તે પ્રેમ ના આવી શક્યો જેવો હું ઈચ્છતો હતો. તે ખૂબ જ સુંદર હતો, પરંતુ જ્યારે પણ હું તેની પાસે જતો અને તેની આંખો જોતો તો મારું દિલ ખાટું થવા લાગતું હતું. હું તો તેને મારા મિત્રોને બતાવવા માંગતો હતો અને પોતાનો જમણો હાથ બનાવવા માંગતો હતો, જેમ કે દરેક પિતાનું સપનું હોય છે. પણ આ તો હતો જ આંધળો. આખરે આ મારો શું સહારો બનશે એ વિચારીને મારું મન ઉઠી ગયું અને મેં તેના પર ધ્યાન આપવાનું બંધ કરી દીધું. જ્યારે ઉલટું મીના તે બાળકને દિલો જાનથી પ્રેમ કરતી હતી. સમય આમ જ પસાર થતો ગયો. એ બાળક પણ મોટો થઈ ગયો. એવું નહોતું કે હું તેને નફરત કરતો હતો અથવા તો હું તેને કોઈ નુકસાન પહોંચાડવા માંગતો હતો કે પછી તેની સાથે દુર્વ્યવહાર કરતો હતો. બસ મેં તેની અને મારી વચ્ચે થોડું અંતર બનાવી રાખ્યું હતું, પરંતુ હું તેને કોઈ પ્રેમ નહોતો આપી રહ્યો, તો મારા કારણે તેને કોઈ તકલીફ પણ નહોતી. હું તેની દરેક ઈચ્છાઓ પૂરી કરતો. જે પણ પૈસા મળતા તે મીનાને આપી દેતો અને તેને કહેતો કે પોતાના માટે અને બાળકો માટે વસ્તુઓ લઈ આવ. એ પછી ભગવાને મને બીજા 2 બાળકો આપ્યા. મોટા પુત્ર રાહુલ પછી ભગવાને મને એક પુત્રી અને તેનાથી નાનો એક પુત્ર જય આપ્યો. બંને મને વહાલા હતા. વહાલા એટલા હતા કે હું તેમની સાથે વાત કરી લેતો, તેમને તેમના અભ્યાસ વિશે પૂછી લેતો, પરંતુ મેં ક્યારેય તેમને મારી સાથે બેસાડીને પ્રેમ નહોતો કર્યો, કારણ કે મને બાળકો ખાસ પસંદ પણ નહોતા. મારું તો આજે પણ એ જ કામ હતું. પોતાનો મોટા ભાગનો સમય કામકાજ પછી પોતાના મિત્રો સાથે બેસીને પસાર કરતો. મોડી રાત્રે હું ઘરમાં દાખલ થતો ત્યાં સુધીમાં મારા બાળકો ઊંઘી ગયા હોતા. પત્ની ઘણીવાર કહેતી કે તમારા બાળકો સાથે સમય વિતાવો, તેમને તમારા પ્રેમ અને તમારા સ્નેહની જરૂર છે. બાળકો ઈચ્છે છે કે તેમના પિતા તેમની પાસે બેસે, પણ તમે છો કે તમને તમારા આ મિત્રોમાંથી જ સમય નથી મળતો. છોડી દો આ બદમાશી અને નાટક. પહેલા જુઓ કે તમારો પહેલો દીકરો કેવો પેદા થયો છે. તમારી હરકતોના કારણે ભગવાને તમને સજા આપી છે, પરંતુ તમે એવા લોકોમાંથી છો જેમને આ પ્રકારનો બદલો પણ મળી જાય તો પણ સુધરતા નથી. મારી પત્નીની વાતોની મારા પર જરાય અસર નહોતી થતી. આ વિસ્તારમાં થોડા અંતરે એક સ્કૂલ પણ હતી, જ્યાં આંધળા બાળકોને ભણાવવામાં આવતા હતા. મીના કહેવા લાગી કે મોટો પુત્ર જેનું નામ આપણે રાહુલ રાખ્યું હતું, તેનું એડમિશન કરાવી દઈએ, જે ત્યાં કંઈક ભણી ગણી લેશે અને વસ્તુઓ ઓળખતા પણ શીખી જશે, તો તે તેના માટે જ સારું છે. આખરે ભવિષ્યમાં તેને મોટું પણ થવાનું છે. આ સાંભળીને મેં પણ હામાં માથું હલાવી દીધું. મને આનાથી પણ કોઈ વાંધો નહોતો. બીજે જ દિવસે હું અને મીના ગયા અને અમારા બાળકનું સ્કૂલમાં એડમિશન કરાવી દીધું. બસ મારું કામ અહીંયા સુધી જ હતું.
હવેથી બાળકોને લાવવા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી મારી પત્ની મીના પર હતી. મારું કામ તો માત્ર તેના હાથમાં પૈસા રાખવાનું હતું, એનાથી વધુ કંઈ નહીં. મને તો એ પણ યાદ નથી આવતું કે છેલ્લી વાર મેં મીના પાસે બેસીને દિલની વાતો ક્યારે કરી હતી. ધીમે ધીમે સમય આ રીતે જ પસાર થતો ગયો અને મારા બાળકો મોટા થવા લાગ્યા, પણ મારા સ્વભાવમાં કોઈ સુધારો નહોતો થયો. હું કાલનું નહોતો વિચારતો, બલકે આજે શું થઈ રહ્યું છે તેના પર જ ધ્યાન આપતો હતો. તે દિવસે પણ હું રસ્તામાં જઈ રહ્યો હતો કે જ્યારે એક 15 થી 16 વર્ષની છોકરી મારી પાસે આવી અને આવીને મારી સામે અજીબો ગરીબ મોઢું કરીને પૈસા માંગવા લાગી. ક્યારેક કોઈ સમ આપતી, ક્યારેક દક્ષિણા માંગતી અને કહેતી કે મને 10 કે 20 રૂપિયા આપો. જ્યારે મેં તેને આવું કરતા જોઈ તો ના જાણે મને શું થયું કે હું તેની પણ નકલ કરીને કહેવા લાગ્યો કે તારા હાથ પગ સલામત છે, કોઈ વિકલાંગ તો નથી ને, જા જઈને કામ કર અને પોતાના હાથ પગનો ઉપયોગ કર. બસ ભીખ માંગવી એ સહેલું કામ છે, તો માંગવા આવી જાય છે. ખિસ્સું તો મારું પણ ખાલી છે, શું હું પણ ભિખારી બની જાઉં? તે છોકરી ખૂબ જ રડી રહી હતી. તેણે તેના ખોળામાં એક બાળક પણ ઊંચકી રાખ્યું હતું, જે મને માંડ 1 મહિનાનું લાગી રહ્યું હતું. આ બાળકને જોઈને હું ભિખારણને કહેવા લાગ્યો કે આ કોનું બાળક ઉપાડી રાખ્યું છે તે? તો તે રડવા લાગી અને પોતાના ચહેરા પરના આંસુ સાફ કરીને કહેવા લાગી કે આ મારું બાળક છે સાહેબજી. મારા લગ્ન નાની ઉંમરે કરાવી દેવામાં આવ્યા હતા, પરંતુ મારા પતિને જ્યારે ખબર પડી કે મેં એક પુત્રીને જન્મ આપ્યો છે તો તેણે મને છૂટાછેડા આપી દીધા, મને છોડી દીધી. જ્યારે હું મારા પિતાના ઘરે ગઈ તો મારા પિતાએ કહ્યું કે મારી પાસે તને અને તારા બાળકને ઉછેરવા માટે પૈસા નથી, તું પોતે જ મહેનત કર. તેથી હવે હું ભીખ માંગીને મારું ગુજરાન ચલાવી રહી છું. આટલું કહીને તે રડી પડી હતી. તેની આંખોમાં ખૂબ પીડા હતી, પણ હું તો જાણે પથ્થર જેવો થઈ ગયો હતો. હું તો ઇમોશનલ વાતો બિલકુલ નહોતો સમજી શકતો. મને તો આ બધું માત્ર નાટક લાગતું હતું. હું હસીને કહેવા લાગ્યો કે અચ્છા, 16 વર્ષની ઉંમરે એક બાળક પેદા કરી લીધું. આ કામ તો તમારા કમાવાથી તમને લોકોને જોર આવે છે. બસ અમીર વ્યક્તિ જોયો નથી કે તરત પહોંચી ગઈ, ચાલ ભાગ અહીંથી. મેં તેનું ઘણું બધું અપમાન કરી દીધું હતું અને તે પોતાની આંખમાં આવેલા આંસુઓને સાફ કરતી કરતી ત્યાંથી જતી રહી. તે દિવસે જ્યારે હું ઘરે આવ્યો તો મારી પત્ની તેના બાળકોમાં વ્યસ્ત હતી. હું પણ જઈને રૂમમાં બેસી ગયો. મારો સૌથી નાનો દીકરો કોઈ વાત ઉપર ખૂબ જ રડી રહ્યો હતો. તેના રડવાના અવાજ ઉપર મને ગુસ્સો આવવા લાગ્યો. હું મીનાને કહેવા લાગ્યો કે તેને ચૂપ કરાય. તું જાણે તો છે કે હું જ્યારે ઘરે હોઉં ત્યારે મારે શાંતિ જોઈએ. જો બાળકો રડી રહ્યા હોય તો મને પ્રોબ્લેમ થાય છે, અને જો ક્યારેય ત્રણેય ભાઈ બહેન ભેગા મળીને રમે છે તો પણ તેમના અવાજથી મને બેચેની થવા લાગે છે. હું મીનાને કહેતો કે આ મને ચૂપ કરાય, નહીંતર એવું ના બને કે હું તેમની ઉપર હાથ ઉપાડી દઉં. ફાલતુ અવાજો ઘરમાં કરી રહ્યા હોય છે. પ્રાણી સંગ્રહાલય બની ગયું છે આ ઘર આ બાળકોના કારણે. મીના તો બસ મારું મોઢું જોતી રહેતી. મારા બાળકો હવે મોટા થઈ ગયા હતા. મારો મોટો પુત્ર મીના 12 વર્ષનો થઈ ગયો હતો અને મારી પુત્રી 9 વર્ષની અને તેનાથી નાનો પુત્ર 7 વર્ષનો હતો. મારે તે દિવસે કામ ઉપર રજા હતી અને હું ઘરમાં આડો પડ્યો હતો. નજીકના મંદિરમાંથી આરતીનો અવાજ આવી રહ્યો હતો. એક ક્ષણે જ મને મારા મિત્રોનો ફોન આવ્યો, જે કહેવા લાગ્યા કે ક્યાં રહી ગયો છે તું? અમે ફલાણી હોટલમાં તારી રાહ જોઈ રહ્યા છીએ. આજે ખાવાનું એક સાથે જ ખાશું. અમારો પ્લાન ચાઇનીઝ ખાવાનો હતો. હું ખુશી ખુશી તૈયાર થઈ ગયો. પરફ્યુમ લગાવ્યું, ઘડિયાળ પહેરી અને ઘરમાંથી નીકળવા લાગ્યો કે તે જ ક્ષણે મારા પગલાં અટકી ગયા. મને રડવાનો અવાજ આવી રહ્યો હતો. મારો નાનો પુત્ર અને પુત્રી તો સ્કૂલમાં ગયા હતા અને મીના થોડા સમય પહેલા જ બાળકોને લેવા માટે ઘરેથી નીકળી ગઈ હતી. જતા પહેલા મને કહીને ગઈ હતી જ્યારે હું ઊંઘમાં હતો. તો પછી આ ઘરમાં કોણ રડી રહ્યું છે? મારું ધ્યાન રાહુલ તરફ ગયું. આટલા વર્ષોમાં મેં એકવાર પણ રાહુલને રડતા નહોતો જોયો. શું કારણ હતું કે તે આમ રડવા લાગ્યો છે? હું તેમ છતાં પણ માથું હલાવીને થોડું સાંભળીને ઘરમાંથી બહાર નીકળવા લાગ્યો. પણ જે રીતે તે રડી રહ્યો હતો,
મારા પગલાં એકદમ થંભી ગયા હતા. મારું હૃદય પીગળવા લાગ્યું. એક તો તે હતો પણ આંધળો, તે કંઈ જોઈ પણ નહોતો શકતો, અને ચાલતી વખતે પણ તેના પગમાં થોડી તકલીફ હતી. હું એ વિચારવા લાગ્યો કે તપાસ કરું તે પડી બળી તો નથી ગયો. આટલા વર્ષોમાં તો મને એ પણ ખબર નહોતી કે મારો બાળક વસ્તુઓને ઓળખી શકે છે કે નહીં, ક્યાંક પડીને ઘાયલ ના થઈ ગયો હોય. હું ચાલીને જેવો આગળ વધ્યો તો મારા પગલાં ત્યાં જ અટકી ગયા હતા. રાહુલ એક બાજુ ઊભો રહીને ખૂબ રડી રહ્યો હતો. તેને રડતા જોઈને મારું દિલ તો જાણે કોઈએ મુઠ્ઠીમાં જકડી લીધું હતું. હું ચાલતો ચાલતો તેની પાસે ગયો અને પૂછ્યું કે શું થયું રાહુલ, તું કેમ રડી રહ્યો છે? મારો અવાજ સાંભળીને તેણે તરત જ રડવાનું બંધ કરી દીધું હતું. તેણે પાછળની તરફ પગલાં ભરવાનું શરૂ કર્યું અને રડતા રડતા પોતાની માં મીના અને નાના ભાઈ જયને બોલાવવા લાગ્યો. કદાચ તેના પિતા તેના માટે અજાણ્યા હતા. તે એ જ વિચારતો હશે કે આટલા વર્ષોમાં ક્યારેય પપ્પાએ મને બોલાવ્યો નથી તો આજે કેમ બોલાવવા માટે આવ્યા છે. જ્યારે મેં તેને મારાથી દૂર જતા જોયો ત્યારે હું અંદરથી શરમ અનુભવવા લાગ્યો. હું ચાલતા ચાલતા તેની પાસે ગયો અને તેને પૂછ્યું કે શું વાત છે, તું કેમ રડે છે? મને તો કે હું તારો બાપ છું. તેણે રડતા રડતા જે વાત કહી તે સાંભળીને એક ક્ષણ માટે મારો શ્વાસ જાણે રોકાઈ ગયો હતો. તે રડતા રડતા કહેવા લાગ્યો કે મારે મંદિર જવું છે. તેના મોઢેથી મંદિરનું નામ સાંભળીને હું આશ્ચર્યમાં પડી ગયો હતો. આખરે તેને મંદિરમાં જઈને શું કરવું હતું? હું કહેવા લાગ્યો કે તું મંદિરમાં જઈને શું કરીશ? તો તેણે કહ્યું કે હું દરરોજ જય સાથે મંદિરમાં જાઉં છું અને ત્યાં આરતી કરું છું. પણ આજે ભાઈ ખબર નહીં કેમ મોડો પડ્યો છે. આજે મંદિરમાં વિશેષ આરતી હતી અને તે આવ્યો જ નહીં. હું તો આજે આ રહસ્ય જાણી રહ્યો હતો કે મારા બાળકો ભગવાનની પૂજા પાઠ કરે છે. મીનાએ તેમને કેટલા સારી રીતે ઉછેર્યા હતા અને હું જેણે આજ સુધી ક્યારેય મંદિરનો રસ્તો પણ નહોતો જોયો, તેને રડતો જોયો ફક્ત એટલા માટે કે તેને મંદિરમાં પહેલી લાઈનમાં જગ્યા નહીં મળે. હું ખૂબ જ હેરાન થયો અને શર્મિંદા પણ. ના જાણે કેમ મારું દિલ અંદરને અંદર ગભરાવવા લાગ્યું હતું. હું રાહુલને કહેવા લાગ્યો કે આજે હું તને મંદિરે લઈને જઈશ. તેને નવાઈ લાગી હતી. તે તેના નાના હાથ વડે મારા ચહેરાને સ્પર્શ કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે પપ્પા તમારે શું જવાનું નથી? એના શબ્દો જાણે મારો શ્વાસ રોકી રહ્યા હતા. મેં કહ્યું ના, આજે હું તને મંદિરે લઈને જઈશ. હું મારા બાળકની આંગળી પકડીને મંદિર તરફ જઈ રહ્યો હતો. નવાઈની વાત એ હતી કે ભલે તે જોઈ શકતો ન હતો, છતાં પણ તે મારી આંગળી પકડીને મારી આગળ ચાલી રહ્યો હતો અને હું તેની પાછળ હતો. તે આંધળો હતો પણ કદાચ તે તેના મનની આંખોથી બધું જોઈ રહ્યો હતો. મંદિરમાં જઈને તેને પહેલી લાઈનમાં જગ્યા મળી ગઈ હતી. તેણે આરતીમાં ભાગ લીધો. આરતી કર્યા પછી તેણે ગીતાનો પાઠ કરવાનું શરૂ કરી દીધું. મને નવાઈ લાગતી હતી કે તે તો આંધળો છે તો ગીતા કેવી રીતે વાંચશે, પરંતુ એક અંદાજથી તેણે ગીતા ખોલીને તેણે પોતાની આંગળી મૂકીને ગીતાનો પાઠ કરવાનો શરૂ કરી દીધો. કદાચ તે આંધળાની સ્કૂલમાં ભણતો હતો, ત્યાં આ બધું શીખવાડતા હતા. હું કોઈ માસૂમ બાળકની જેમ મારા બાળકને ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો હતો. તેના હોઠ હલતા હતા અને તે ગીતાનો પાઠ કરી રહ્યો હતો. જ્યારે મેં શબ્દો પર ધ્યાન આપ્યું તો કોપી ટુ કોપી એવા જ શબ્દો હતા જેના પર મારા બાળકની આંગળીઓ ફરતી હતી. આ દ્રશ્ય જોઈને હું જોર જોરથી રડવા લાગ્યો. હું શરમ અનુભવતો હતો. આજે મારા દીકરાએ મને સીધો રસ્તો બતાવી દીધો હતો. મને રડતો જોઈને તે અટકી ગયો અને પછી પોતાના હાથ વડે મારી આંખો પાસે આવીને મારી આંખો સાફ કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે પપ્પા તમે કેમ રડી રહ્યા છો? શું થયું છે તમને? મેં મારા આજ બાળકને, જેને મેં 12 વર્ષથી પ્રેમ નહોતો કર્યો, તેને મારી છાતીએ લગાવીને જોરથી પકડી લીધો. લોકો મારી સામે ફરી ફરીને જોઈ રહ્યા હતા, પણ હું તેમને શું કહું? ત્યાં બેસીને મેં મારા બાળકને મારી છાતીએ લગાવીને વિચારી લીધું હતું કે હું મારા બાળકોને તેનો હક અને તેનો પ્રેમ આપીશ અને પોતાના મિત્રો સાથે કામ વગર ફરવાનું બંધ કરી દઈશ અને હું પ્રામાણિકપણે કમાણી કરીશ અને મારા બાળકોનો સારામાં સારો ઉછેર કરીશ. જ્યારે હું ઘરે આવ્યો ત્યારે મીના ખૂબ પરેશાન હતી અને રડી રહી હતી કે મારો દીકરો ક્યાં જતો રહ્યો. જ્યારે તેણે મારી સાથે રાહુલને જોયો ત્યારે તેના શરીરમાં જીવ આવ્યો હતો.
મારો બદલાયેલો સ્વભાવ જોઈને તો તેને પણ નવાઈ લાગી હતી. તેને તો વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે હું સુધરી ગયો છું. મેં મારા આવારા મિત્રોને પણ છોડી દીધા હતા અને તેના બદલે કામ કરવા લાગ્યો હતો. એક દિવસ મારે કામકાજને લીધે બીજા શહેરમાં જવાનું થયું, તો મેં બધા બાળકોને પ્રેમ કર્યો અને વચન આપ્યું કે જ્યારે હું પાછો આવીશ ત્યારે હું તેમના માટે ઘણી બધી ગિફ્ટો લઈને આવીશ. હું કામ માટે એક અઠવાડિયા સુધી જતો રહ્યો, પરંતુ એક અઠવાડિયામાં કામ પૂરું ના થઈ શક્યું. મારે 1 મહિના સુધી રોકાવું પડ્યું. જ્યારે હું પાછો આવ્યો ત્યારે બધા બાળકો દોડીને મારી પાસે આવ્યા હતા અને મને વળગી પડ્યા હતા. હું તેમના માટે ચોકલેટ, ટોફી, ચિપ્સ જેવી ઘણી બધી વસ્તુઓ લઈને આવ્યો હતો, જે મારા બાળકોને પસંદ હતી. બધાએ તે વસ્તુઓ લઈ લીધી હતી, પરંતુ મને રાહુલની કમી મહેસૂસ થઈ હતી. તે તો મને ક્યાંય પણ દેખાતો નહોતો. જ્યારે મેં રાહુલને બૂમ પાડી તો બાળકો અને પત્ની બધા ચૂપ થઈ ગયા હતા. પછી રડતા રડતા મારી પત્નીએ જે વાત જણાવી તેને સાંભળીને તો જાણે મારો જીવ નીકળી ગયો હતો. તે કહેવા લાગી કે રાહુલનું મૃત્યુ થઈ ગયું છે. તમારા ગયા પછી તેને ખૂબ વધારે તાવ આવ્યો. તમે આવવામાં બહુ મોડું કરી દીધું અને તમારો નંબર પણ નહોતો લાગી રહ્યો. વાસ્તવમાં મારો ફોન ત્યાં ચોરી થઈ ગયો હતો. મેં વિચાર્યું હતું કે ઘરે જઈને બીજો ફોન ખરીદીશ. ત્યાર પછી મારી પત્ની કહેવા લાગી કે 1 અઠવાડિયા સુધી તે તાવમાં રહ્યો અને તાવ એટલો વધ્યો કે તે જીવનની બાજી હારી ગયો. આ સાંભળીને મને ખૂબ રડવું આવ્યું હતું. તે બાળક માટે મારા દિલમાં પ્રેમ હમણાં જ ઉભર્યો હતો અને તે મને છોડીને જતો રહ્યો હતો. આજે મારા બાળકો જવાન છે, પરણેલા છે, પરંતુ જે જગ્યા રાહુલની હતી તે હું મારા કોઈ પણ બાળકને ના આપી શક્યો. મિત્રો, ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો જેથી અમારો નવો વિડિયો સૌ પ્રથમ તમે જોઈ શકો.